તો આજે આપણે એક નવું ચેપ્ટર ચાલુ કરવાના છે વિજ્ઞાનમાં, જેનું નામ છે ગતિ, ચેપ્ટર નંબર 8. બરાબર. આ ચેપ્ટર બહુ ઇન્ટરેસ્ટિંગ છે, ભણવામાં મજા આવશે. થોડું ગાણિતિક છે આ ચેપ્ટર, થોડું ગાણિતિક છે. બરાબર. ચાલુ કરતાં પહેલાં કહી દઉં, ગાણિતિક એટલે થોડી ગણતરીઓ, થોડો દાખલાઓ એમાં આવશે. બરાબર. પણ સમજવું બહુ ઇઝી છે. જે આપણે રોજે જોતા હોઈએ છીએ ને એના વિશે જ સમજવાનું છે, પણ થોડું વૈજ્ઞાનિક ભાષામાં. બરાબર. એ આપણે સમજીશું એટલે તમને ખબર પડી જશે કે હું શું કહેવા માગું છું તમને. બરાબર. તો ગતિ જ આપણે ચાલુ કરીએ. તો આમાં સમજવાનું મેઇન શું છે, તો કે પહેલો શબ્દ કયો છે? ગતિ. તો ગતિ એટલે શું? ગતિ એ શું છે? તમે કહેશો કોઈ વસ્તુ હલવી, કોઈ વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવી એટલે ગતિ. બરાબર. ખબર પડી? આપણને શું ખબર છે ગતિ માટે? તો કે સર કોઈ વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય અથવા કોઈ વસ્તુ હલે એને શું કહેવાય? ગતિ. બરાબર છે. એકદમ સરળ શબ્દોમાં કેવી હોય તો આ વ્યાખ્યા સાચી છે. બરાબર. ટૂંકમાં કોઈ પણ વસ્તુનું અથવા વ્યક્તિનું શું થાય તો કે સ્થાન સમય સાથે બદલાય. વૈજ્ઞાનિક ભાષામાં કેવું હોય તો શું કહેવાય? ગતિ એટલે શું? તો કે કોઈ પણ વ્યક્તિનું સ્થાન સમય સાથે બદલાતું હોય. જો સ્થાન એ સમય સાથે ના બદલાય તો એ ગતિમાં કહેવાય નહીં. ઉદાહરણ તરીકે સ્થાન એટલે કોઈ જગ્યા અને સમય એટલે ટાઈમ. બરાબર. સમજો 1 વાગે હું અહીંયા છું, 2 વાગે હું મારા બીજા રૂમમાં છું, 3 વાગે હું બીજી કોઈ જગ્યાએ છું. બરાબર. અથવા હું હરતો ફરતો રહું છું. એમ અલગ અલગ ટાઈમે અલગ અલગ જગ્યાએ હરતો ફરતો રહું તો આપણે કહી શકીએ કે યસ સર તમે ગતિમાં છો. બરાબર. એટલે ત્યાં સ્થાન પણ બદલાય છે અને સમય સાથે અલગ અલગ જગ્યાઓ બદલાઈ છે એટલે એને ગતિમાં કહેવાય. પણ સ્થાન એ સમય સાથે ના બદલાય તો ગતિમાં નથી. ઉદાહરણ તરીકે એકદમ સિમ્પલ જ છે, હું થોડું વૈજ્ઞાનિક ભાષામાં કહું છું એટલે તમને પેલું લાગે છે. જો સરળ ભાષામાં કેવું હોય તો 1 વાગે બી હું આ રૂમમાં જ હોઉં, બપોરે 2 વાગે બી આ રૂમમાં જ હોઉં, 4 વાગે બી આ રૂમમાં જ હોઉં ને હું ઊંઘતો, ટૂંકમાં ઊંઘતા હોઈએ આપણે તો રાતે 12 થી 5 અથવા 7, 8 વાગ્યા સુધી શું હોય? એક જ રૂમમાં હોય, એક જ પલંગ પર હોઈએ. બરાબર. તો સમય બદલાય છે પણ આપણું સ્થાન બદલાતું નથી રાત દરમિયાન. અથવા બપોરે ઊંઘી જઈએ ક્યાં તો કોઈક જગ્યાએ બધા જોડે બેઠા હોય, ભાઈબંધો બહેનપણીઓ ગપ્પા મારતા હોય. બરાબર. તો આપણે શું કરીએ? બેઠા બેઠા કલાક, 2 કલાક, 3 કલાક નીકળી જાય. તો સમય પસાર થાય છે પણ તમારું સ્થાન બદલાતું નથી. તો એનો મતલબ તમે ગતિમાં નથી. ટૂંકમાં સરળ વ્યાખ્યા કરવી હોય તો જો સ્થાન એ સમય સાથે બદલાય તો ગતિ છે અને સ્થાન એ સમય સાથે ના બદલાય તો ગતિ નથી. ઓકે. આ ટૂંકમાં વ્યાખ્યા. બરાબર. હવે ગતિ માટે શું જરૂરી છે? હા તો સર તમે નવું બધું લાવો છો. ગતિ માટે જરૂરી છે શું? સંદર્ભ બિંદુ. છે ને અઘરો શબ્દ, પણ વાંધો નહીં, હું સમજાવી દઉં. સંદર્ભ બિંદુ એટલે શું કે સમજો એ પેલા એક વાત ચોખ્ખી કરી લઈએ. સમજો હું ગતિમાં હોઉં ને તો હું બીજાની સાપેક્ષે હું સ્થિરમાં કહેવાઉં, અથવા તમે ગતિમાં હો તો તમે બીજા કોઈની સાપેક્ષે સ્થિર કહેવાઓ. જેમ કે તમે રોડ પર ઊભા હો. બરાબર. તો શું થાય? તો તમને બસ જતી દેખાય તો તમને શું દેખાય? બસમાં બધા 20-30 માણસ હોય, બધા ગતિમાં દેખાય. બરાબર. પણ એ બસવાળાને તમે કેવા દેખાઓ? સ્થિર ઊભા છો રોડ પર એક જગ્યાએ. તમારી સાપેક્ષે તમે બસવાળાને એવું જોયું કે ગતિમાં છો. બરાબર. પણ બસની અંદર જે બેઠેલા છે, બસની અંદર આપણે 10 ભાઈબંધો અથવા 10 બેનપણીઓ બેઠા હોય. બરાબર. તો શું જોઈએ? એક બેનપણી બીજી બેનપણી બસમાં જુએ એટલે શું? તો કે એને સ્થિર જ દેખાય. કેમ? બંને એક જ જગ્યાએ બેઠા છે ને. બંને બેનપણીઓ બસમાં જ બેઠી અથવા બંને ભાઈબંધો બસમાં જ બેઠા છે. તો શું થાય? તો કે બંને એકબીજાને સ્થિર દેખાશે. જ્યારે એ લોકો બસની બહાર જશે ત્યારે બીજી બધી વસ્તુઓ એ લોકોને ગતિમાં દેખાશે. એકચ્યુઅલી એ લોકો બસ સાથે ગતિમાં છે. જે બે ભાઈબંધો બેઠા છે, જે એકબીજાને જોતા હોય, વાતો કરતા હોય, એ એકબીજાને સ્થિર માને છે કે આપણે એક જગ્યાએ એક સીટ ઉપર બેઠેલા છીએ. પણ એકચ્યુઅલી એ લોકો ગતિમાં છે. કોની સાપેક્ષે? તો કે બહાર ઊભેલા માણસો. કન્ફ્યુઝ થયા ને? થોડું ગડબડ થાય છે. બરાબર ને શબ્દો? ફરીથી સમજાવું. જો શું? તો કે બસમાં બેઠેલા 2 વ્યક્તિ હોય, બંને વ્યક્તિઓ આજુબાજુમાં બેઠીને વાત કરતા હોય. બરાબર.
તો એ બે વ્યક્તિઓ એકબીજાની સાપેક્ષે સ્થિર છે. એ બે શું વિચારે તો કે અમે બે એક સીટ ઉપર એક જ બસમાં શાંતિથી બેઠા બેઠા વાતો કરીએ છીએ એટલે સ્થિર છીએ. એ લોકોનું સ્થાન કે એ લોકોની સીટ બદલાતી નથી એટલે એ લોકો સ્થિર છે, ગતિમાં નથી. પણ આ બે વ્યક્તિને વાતો કરતો કોઈ ત્રીજો વ્યક્તિ જે બસની બહાર ઊભો હોય એ જોવે તો એને તો બસ બી ગતિમાં હોય, બસની સાથે અંદરના માણસો ગતિમાં જ દેખાય ને. ટૂંકમાં તમને બે ભાઈબંધો અથવા બે બેનપણીઓ અને બહારનું કોઈ ત્રીજું વ્યક્તિ જોવે તો એ લોકોને તમે ગતિમાં દેખાવ. કેમ? તમે બસમાં જાઓ છો. એકચ્યુઅલી તમે તમારી સાપેક્ષે સ્થિર છો પણ સામેવાળા એટલે કે ત્રીજા નંબરની કોઈ વ્યક્તિ છે બસની બહાર એની સાપેક્ષે ગતિમાં છો. એટલે ગતિ માટે એક બિંદુ જરૂરી છે, એક સાપેક્ષ સ્થાન જરૂરી છે. મૂળ વાત ત્યાં છે. ગતિ માટે શું જરૂરી છે? એક સાપેક્ષ સ્થાન. તો કે જેમ કે બસની ગતિ માટે ત્રીજો વ્યક્તિનું એક સ્થાન જરૂરી છે તો જ ગતિમાં બસ કહેવાય. બરાબર? તમે બસમાં બેઠા હો તો તમને બસની બહારની વસ્તુઓ ગતિમાં દેખાય. ઝાડ હોય તમારી બાજુ આવતું દેખાય, રોડ ગતિમાં દેખાય, એવું થાય. એકચ્યુઅલી એ ગતિમાં છે નહીં, એકચ્યુઅલી ગતિમાં તમે છો. એકચ્યુઅલી ગતિમાં તમે છો પણ તમને બસની બહારની વસ્તુઓ ગતિમાં દેખાય. કેમ? તમારી બસ ચાલે છે ને એટલે સામેવાળી વસ્તુઓ એક પછી એક બદલાતી જાય છે એટલે તમને એવું લાગે છે કે જો આ ચાલે છે, એકચ્યુઅલી ચાલતી હોતી નથી. ટૂંકમાં ગતિ માટે એક સાપેક્ષ સ્થાન અથવા સાપેક્ષ બિંદુ જરૂરી છે. બરાબર? આ સમજાય આપણને. બરાબર? તો હવે મેઇન વાત અહીંયા શું સમજવાની? એ સાપેક્ષ સ્થાન, એ સાપેક્ષ બિંદુ એ જ ગતિ માટે જરૂરી છે. તો જેને આપણે શું કહી શકાય? તો કે ગતિ માટે શું જરૂરી છે? એનો જવાબ સંદર્ભ બિંદુ. શું જરૂરી છે? સંદર્ભ. કોઈ પણ એક બિંદુની સાપેક્ષમાં બીજા વસ્તુ ગતિ કરતા હોય એ બિંદુ એટલે સંદર્ભ બિંદુ. ખબર પડી? સંદર્ભ બિંદુ એટલે બસવાળા માટે સંદર્ભ બિંદુ કોણ? તો કે બહાર ઉભેલો વ્યક્તિ. ખબર પડી ને? એવું છે એમ. અને બહાર ઉભેલા વ્યક્તિ માટે સંદર્ભ બિંદુ તો કે બસવાળા. ટૂંકમાં જે વસ્તુની સાપેક્ષે બીજી કોઈ વસ્તુ ગતિમાં હોય તો એ બિંદુ, એ વસ્તુ અથવા એ વ્યક્તિ એ સંદર્ભ બિંદુ તરીકે લઈ શકાય. એને સંદર્ભ બિંદુ કહેવાય. ખબર પડે છે ને? મારી સાપેક્ષે તમે દોડતા હોવ તો હું સંદર્ભ બિંદુ થઉં, તમે ઊભા હોય ને હું દોડતો હોઉં તો તમે સંદર્ભ બિંદુ છે. કારણ કે તમારી સાપેક્ષે હું ગતિમાં છું. કેમ? હું દોડું છું એટલે તમે એ સંદર્ભ બિંદુ છે. મેઇન તમે ત્યાં. હું તમને દોડતા જોઉં તો હું સંદર્ભ બિંદુ થઉં. કેમ? તમે ગતિમાં છો. કોની સાપેક્ષે? મારી સાપેક્ષે. એટલે કે મારી સરખામણીમાં હું ઊભો છું ત્યારે તમે દોડો છો. જેની સરખામણીમાં તમે દોડો છો એ સંદર્ભ બિંદુ છે, જે તમને જુએ ગતિમાં. સંદર્ભ બિંદુ એટલે જેની સાપેક્ષે તમે ગતિમાં છો, દેશી ભાષામાં કેવું હોય તો. ઓકે, એટલે સંદર્ભ બિંદુ સમજી ગયા આપણે. હવે જોવાના છે મેઇન બે શબ્દો, અંતર અને સ્થાનાંતર. મોસ્ટ કન્ફ્યુઝન. અંતર અને સ્થાનાંતર આમ એક જ શબ્દો છે પણ આ અલગ અલગ શબ્દો છે. અંતર અને સ્થાનાંતર શું? તો કે આમ એક જ શબ્દો છે પણ આમ અલગ અલગ છે. જેમ કે તમારા મમ્મી પપ્પાને કોઈ પૂછે કે તમારે કેટલા છોકરા? તો કે 2 છોકરા. પણ મમ્મી પપ્પા માટે 2 અલગ અલગ હોય? મમ્મી પપ્પા માટે બંને સમાન જ હોય. કોઈ નાનું, કોઈ મોટું, કોઈ ઓછું, કોઈ વધારે હોય નહીં કોઈ પણ વસ્તુ આપે એમાં. એટલે મમ્મી પપ્પા માટે તમે બંને એક જ છો, સરખા છો. જ્યારે બીજાની સાપેક્ષે શું છો? તમે બધા બંને છોકરાઓ અલગ અલગ છો. સમજીએ, હજુ ડિટેલમાં સમજીએ છે. બરાબર? ટૂંકમાં અંતર અને સ્થાનાંતર એક જ બાપના 2 દીકરાઓ છે. બરાબર? જે બાપ એમની વચ્ચે રાખતો નથી પણ એકચ્યુઅલી એ 2 અલગ અલગ છે. 2 અલગ અલગ જીવ છે, 2 અલગ અલગ શરીર છે. તમે 2 ભાઈ બહેનો, ભાઈ અથવા બેન હોય તો એ બંને અલગ અલગ છો. પણ તમારા મમ્મી પપ્પાની સાપેક્ષે એકચ્યુઅલી 6 સરખા. પણ તમે બંનેના જીવ, બંનેના શરીર બધું અલગ અલગ છે. બરાબર? બંનેના કપડાં, બંનેની વસ્તુઓ બધું અલગ છે. એટલે એકચ્યુઅલી તમે અલગ છો પણ મમ્મી પપ્પાની સાપેક્ષે સરખા છો. બરાબર? એવી રીતે અંતર અને સ્થાનાંતર છે. એક બાપના 2 દીકરાઓ છે. બરાબર? જે સરખા બાપની જગ્યાએ છે પણ એકચ્યુઅલી છે અલગ. તો એ અલગ કઈ રીતે? તો કે આપણે સમજી લઈએ. અંતર અને સ્થાનાંતર દેખાય છે સરખા પણ છે અલગ અલગ. બહુ જ ઝીણો ફરક છે. અંતર એટલે શું? તો કે પદાર્થે કાપેલી ગતિપથની લંબાઈ. શું? પદાર્થે કાપેલી. અંતર એટલે શું? પદાર્થે કાપેલી ગતિપથની
લંબાઈ અને સ્થાનાંતર એટલે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનો તફાવત. આ તમને કહી દીધું, હવે હું સમજાવું છું. બરાબર. ગતિ અંતર એટલે શું? તો કે પદાર્થે કાપેલ ગતિપથની લંબાઈ અને સ્થાનાંતર એટલે શું? તો કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનો તફાવત. ચલો એક મસ્ત ઉદાહરણ લઈએ. સમજો અહીંયાથી તમે અમદાવાદમાં છો, તમે ઘોડાસરથી તમારે જવું છે મણિનગર. ઘોડાસરથી મણિનગર ગયા, પછી મણિનગરથી ઈસનપુર ગયા અને ઈસનપુરથી તમે અમદાવાદ આવ્યા. ક્યાં ગયા? ચલો ઘોડાસર હતા તમે. હું ઘોડાસરમાં રહું છું એટલે હું આ ઉદાહરણ લઉં છું. ઘોડાસર, બરાબર. ઘોડાસરમાં છો, તમે જાઓ છો મણિનગર. ત્યાંથી મણિનગરથી ઈસનપુર જાઓ, કંઈક કામ હોય. ઈસનપુરથી ફરીને પાછા ક્યાં આવો છો? તમારા ઘરે, એટલે કે ફરીથી ઘોડાસરમાં. બરાબર. તો આમાં અંતર કેટલું કહેવાય? સ્થાનાંતર કીધું. આપણે પહેલા અંતર ધારી લઈએ કે ઘોડાસરથી મણિનગર 4 કિલોમીટર થાય આશરે, લગભગ. મણિનગરથી ઈસનપુર તમે ધારવા જાવ તો 2 કિલોમીટર, અને ઈસનપુરથી ઘોડાસર 1 કિલોમીટર થાય લગભગ. તમારે પાક્કું અંતર ના માનવું આ, પણ આશરે અમે અંતર લીધેલું છે. બરાબર. ઘોડાસરથી મણિનગર કેટલા કિલોમીટર છે? 4 કિલોમીટર. બરાબર. આ મણિનગરથી ઈસનપુર 2 કિલોમીટર અને ઈસનપુરથી ઘોડાસર 1 કિલોમીટર આશરે છે. ઘોડાસરથી મણિનગર ગયા 4 વત્તા મણિનગરથી ઈસનપુર ગયા 2 વત્તા 1 ઈસનપુરથી ઘોડાસર. તો આ તમારું ટોટલ અંતર. આને કહેવાય અંતર. કેટલું? 4 ને 2 6 ને 1 7. તમારું અંતર કેટલું થાય? શું તમારું અંતર કેટલું થયું ટોટલ? તો કે 7 કિલોમીટર. કેમ? ઘોડાસરથી મણિનગર ગયા એમાં 4 કિલોમીટર કાપ્યા, મણિનગરથી ઈસનપુર આવ્યા એમાં 2 કિલોમીટર કાપ્યા, અને ઈસનપુરથી ઘોડાસર આવ્યા એમાં 1 કિલોમીટર. ટોટલ અંતર ગતિપથની લંબાઈ એટલે જેટલી પથ એટલે જેટલો માર્ગ કાપ્યો એની ટોટલ લંબાઈ એટલે ટોટલ સરવાળો બરાબર શું થાય? એનું અંતર. પણ સ્થાનાંતર શું કહેવાય? તો કે સ્થાનાંતર સર 7 કિલોમીટર સ્થાનાંતર ના કહેવાય? તો કે ના, સ્થાનાંતર 7 કિલોમીટર ના કહેવાય. વાય ધીસ કોલાવેરિટી? ચલો જોઈએ. સ્થાનાંતર એટલે શું છે? પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનો તફાવત. ચલો, પ્રારંભિક સ્થાન તમારું કયું હતું? એટલે તમે જ્યાંથી નીકળ્યા એટલે કે ઘોડાસર પ્રારંભિક સ્થાન, અને અંતિમ સ્થાન એટલે તમે જ્યાં પહોંચ્યા બધું ફરીને. અંતિમ સ્થાન તમારું બી ઘોડાસર છે. ના ખબર, ઘોડાસરથી નીકળ્યા હતા ને ફરીને તમે પાછા ક્યાં આવ્યા? બધું કામ પતાવીને ઘોડાસરમાં, તમારા ઘરે જ. તો પ્રારંભિક સ્થાન પણ ઘોડાસર છે અને અંતિમ સ્થાન પણ ઘોડાસર છે. તો તમારું સ્થાનાંતર કેટલું કહેવાય? બોલો, તમારું સ્થાનાંતર કેટલું કહેવાય? તો કે 0 કિલોમીટર. ગડબડ હે કુછ તો. સર અંતર 7 કિલોમીટર અને સ્થાનાંતર 0 કિલોમીટર, આટલો મોટો ફરક આ બેમાં? યસ, અંતર એટલે ટોટલ લંબાઈ. 4 ને 2 6 ને 1 7 જેટલા કિલોમીટર તમે બાઇક ચલાવ્યું અથવા સાયકલ ચલાવ્યા અથવા ગાડીમાં ગયા. પણ સ્થાનાંતર એટલે બે સ્થાન વચ્ચેનો તફાવત. પ્રારંભિક સ્થાન ઘોડાસર છે અને અંતિમ સ્થાન પર ઘોડાસર છે. પણ ઘોડાસરથી ઘોડાસરનું અંતર કેટલું કહેવાય? 0 જ ને. ઘોડાસરથી ઘોડાસર જવું હોય તો ઘોડાસરમાં છે તો ઘોડાસર જ છો ને તમે. એટલે ઘોડાસરથી ઘોડાસરનું અંતર 0 કિલોમીટર, સ્થાનાંતર 0 કિલોમીટર. ટૂંકમાં અંતર એટલે ટોટલ લંબાઈ અને સ્થાનાંતર એટલે બે સ્થાન હોય, શરૂઆતનું અને છેલ્લું, એ બે સ્થાન વચ્ચેનો તફાવત એટલે સ્થાનાંતર. જ્યારે અંતર એ લંબાઈ, ટોટલ લંબાઈ, તમે જ્યાં ગયા ત્યાં ગયા બધાનું ટોટલ કરવું જ પડે તમારે. ફરી ભલે પછી તમે ઘોડાસર પાછા એ ટોટલ અંતર તમે ગણવું પડે. પણ સ્થાનાંતરમાં બે સ્થાન જ જોવાના. કયું? નીકળ્યા ત્યાંથી અને પહોંચ્યા ત્યાં. નીકળ્યા હતા ઘોડાસરથી અને પહોંચ્યા પણ ઘોડાસર, બધું ફરીને. તો તમે કેટલું સ્થાનનું અંતર કાપ્યું? તો કે 0. જ્યાંથી નીકળ્યા ત્યાં જ
पाछा आई गया, बराबर। सुबह का बुला अगर शाम को घर आए तो उसे बुला नहीं कहते। એ કહેવત અહીંયા લાગુ પડે સ્થાનાંતર તમારે યાદ રાખવું હોય, બરાબર। એટલે આનું સ્થાનાંતર કેટલું કહેવાય? 0, બરાબર। એટલે આ છે અંતર અને સ્થાનાંતર વચ્ચેનો તફાવત। અંતર અને સ્થાનાંતર વિશે એક વધારે સ્પષ્ટ કરીએ, વધારે ઉદાહરણ જોઈએ એટલે તમને વધારે સ્પષ્ટ થશે કે અંતર અને સ્થાનાંતર વચ્ચે ફરક શું છે, બરાબર। લાઈન થોડી આડી હોય તો એને ઇગ્નોર કરવી, આપણે સમજીએ, બરાબર। અને આકૃતિ ઉપર ધ્યાન આપવું નહીં, કારણ કે મારી આકૃતિ બહુ સારી છે, બરાબર। ઓકે, તો આપણે ચાલુ કરીએ। ચલો, સમજો કોઈ વસ્તુ અહીંયા છે, બરાબર। કોઈ વ્યક્તિ અહીંયા છે, ક્યાં? ઓ સ્થાન પર, O A B C 4 ABCD લખી છે, બરાબર। તો પહેલા તમને ખબર છે કે તમારે પેલું સંખ્યા નિરૂપણ આવતું હતું ગણિતમાં સંખ્યા નિરૂપણ આવતું હતું, એમાં આ બાજુ 0 ની આ બાજુ ધન અને 0 ની ડાબી બાજુ ઋણ અને જમણી બાજુ ધન, એ તમારે આવતું હતું સંખ્યા નિરૂપણ। યાદ કરી લેજો, ક્યાં? બહુ પહેલા આવતું હતું, 7માની વાત છે, 7મા 8મા, લગભગ 6ઠા 7મામાં આવતું હતું સંખ્યા નિરૂપણ, બરાબર ને? કે 0 ની ડાબી બાજુ ઋણ સંખ્યા હોય, 0 ની જમણી બાજુ ધન સંખ્યા હોય, પછી આપણે લાઈન દોરીને બધું બતાવતા હતા એમ। ચલો, એ ડિટેલ પણ ટૂંકમાં સંખ્યા નિરૂપણ જેવું દોર્યું છે। ડાબી બાજુ જમણી બાજુ ધન, ડાબી બાજુ ઋણ, એ આપણને ખબર છે। આલેખમાં બી એવું જોઈએ ને, x અક્ષ ને y અક્ષ નો આલેખ દોરો તમે કોઈ બી, આ આલેખ હોય, આવો હોય આલેખ, ચલો સમજો તમે। તો આડી લાઈન એ x અક્ષ કહેવાય અને ઊભી લાઈન એ y અક્ષ। તો x અક્ષ એટલે આ 0 હોય, અહીંયા પોઈન્ટ 0 હોય, આ બાજુ ધન અને આ બાજુ ઋણ, એ તો તમને ખબર જ છે, બરાબર। ચલો, તો કોઈ વ્યક્તિ અહીંયા 0 ના સ્થાન ઉપર છે, બરાબર। એ ફરવા ગઈ ક્યાં? તો કે 0 થી A, A થી B, B થી C, આ રીતે 4 સ્થાનો પર અલગ અલગ જગ્યાએ ફરી। તો આ બે વચ્ચે અંતર અને સ્થાનાંતર કેટલું હશે? બંનેનું અંતર અને સ્થાનાંતર કેટલું હશે આપણે શોધીએ। ચલો, અંતર શોધીએ। અંતર એટલે શું કીધેલું આપણે? તો કે ટોટલ લંબાઈ, જેટલું કાપ્યું, ટોટલ લંબાઈ કેટલી કાપી? O થી A ગયો, A થી B ગયો, B થી C ગયો ડાયરેક્ટ, બરાબર ને? એટલે B થી C જવા, ફરીથી B થી A, A થી O અને O થી C, આ રીતે અંતર કાપવું પડે। અહીંયા જોયું, B થી A જવું જ પડે અને ફરીથી C પર જવા, A થી O અને છેલ્લે O થી C, એટલે O થી ચાલુ કરું છું, C ઉપર આટલા સ્થાને ફરે ત્યારે C ઉપર પહોંચ્યો હશે। કેમ? તો O થી A, A થી B અને B થી A, A થી O, O થી C, એટલે O થી C સુધી ગયો ટોટલ અંતર કેટલું? ચલો, O થી A વચ્ચેનું અંતર કેટલું છે? 5, 10 ને 15, બરાબર। પછી A થી B વચ્ચેનું અંતર કેટલું છે? બોલો, A થી B વચ્ચેનું અંતર કેટલું થાય? તો કે 10 કિલોમીટર, દેખાય છે ને? 5 અને 5 10। ચલો, B થી ફરી B થી A ગયો ને, C સુધી જવાય, B થી A જવું જ પડે, A થી O પછી C ઉપર પહોંચી શકે, ડાયરેક્ટ પહોંચી શકે નહીં, એવો કોઈ રોડ નથી, આ સીધી રેખા છે, બરાબર। તો B થી A જાય તો ફરીથી 10 કિલોમીટર, A થી O જાય તો ફરીથી 15 કિલોમીટર અને O થી C જાય એટલે -5 થાય છે। જો બાજુ ઋણ આવી જાય ને, કારણ કે પાછી C ક્યાં છે? તો કે O ની પાછળની સાઈડ છે, એટલે આનું ટોટલ કરો કેટલું? 15 ને 10 25, 35, 35 ને 15 50 માંથી 5, એટલે ટોટલ 45 કિલોમીટર અંતર એને કાપ્યું, ત્યારે O થી C સુધી એ પહોંચ્યો, બરાબર। એટલે આ એનું શું કહેવાય? અંતર। હવે એનું શોધીએ આપણે સ્થાનાંતર। તો સ્થાનાંતરનું આપણી વ્યાખ્યા શું હતી? તો કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનો તફાવત। એટલે અંતિમ સ્થાન, પ્રારંભિક સ્થાન માઇનસ શું થાય? અંતિમ સ્થાન આવશે ને તફાવત, એટલે હંમેશા બે સંખ્યાનો તફાવત લઈએ તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, જ્યાં પહોંચ્યો અને જ્યાંથી શરૂઆત કરી એ બે સ્થાનનો
કિલોમીટરનો તફાવત. તો ટૂંકમાં O થી C વચ્ચેનું જ અંતર કહેવાય ને સ્થાનાંતર. એટલે કેમ? તો સર ટોટલ ગયો ક્યાં? O થી A, A થી B, B થી A, A થી O, O થી C. ટોટલ O થી ચાલુ કર્યું તું C ઉપર પહોંચ્યો તો જો O થી ચાલુ કર્યું C ઉપર પહોંચ્યો તો અંતર. તો ટોટલ સ્થાનાંતર કેટલું? પહેલું સ્થાન એ O હતું અને છેલ્લું એટલે અંતિમ સ્થાન C હતું. તો કે O થી C વચ્ચેનું અંતર એટલે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક એટલે C માઈનસ O. તો C માઈનસ O વચ્ચેનું અંતર કેટલું? આ -10 છે અને આ -0 છે. O એટલે 0 તો કરશે ને. તો કેટલું થાય? -10 કિલોમીટર. જો આ ઋણમાં આવ્યું. એનો મતલબ અહીંયા તમને એક નવી વાત જાણવા મળે. શું? ચલો જોઈએ શું નવી વાત જાણવા મળે. હંમેશા અંતર એ ધનમાં જ હોય જ્યારે સ્થાનાંતર એ ઋણમાં જ હોય. એવું ના બેટા, એટલું બધું ખુશ ના થાવ. પ્લસમાં બી હોય, માઇનસમાં બી હોય અને 0 પણ હોય. 0 વાળું એક ઉદાહરણ આપણે જોયું. કયું? ઘોડાસરથી ગોળાસર. ઘોડાસરથી ચાલુ કરી ઘોડાસર ગયો તો એટલે 0. પછી માઇનસ વાળું હમણાં જોયું. પ્લસ વાળું તો ઈઝી જ છે, કોઈ પણ લઈ શકાય. બરાબર. એટલે અંતર હંમેશા ધન જ હોય અને સ્થાનાંતર હંમેશા ધન, ઋણ અથવા 0 ગમે તે હોઈ શકે. આમાં ના ખબર પડી તો અંતર એટલે શું? ટોટલ અંતર કાપ્યું એ O થી A, A થી B ગયો, B થી A ગયો, A થી O ગયો અને છેલ્લે પહોંચ્યો C ઉપર. એટલે બધાનું ટોટલ કરવું પડે. અંતર એટલે ગતિપથની કુલ લંબાઈ. એ આપણે કીધું. જ્યારે સ્થાનાંતર એટલે શું કીધેલું? પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનો તફાવત. તો પ્રારંભિક સ્થાન હતું O, અંતિમ સ્થાન છે C. કેમ? તો કે C ઉપર ગયો અને O ઉપરથી ચાલુ કર્યો અને C ઉપર પહોંચ્યો એટલે પ્રારંભિક સ્થાન O અને અંતિમ સ્થાન C. C માઈનસ O તો -10 -0 -10 જવાબ આવે એનો. બરાબર. એટલે -10 થાય. એટલે અંતર હંમેશા ધન જ આવે. એ ફિક્સ છે. ક્યારેય માઇનસ કે 0 શક્ય છે જ નહીં. બરાબર. જ્યારે સ્થાનાંતર એ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે કે 0 પણ હોઈ શકે. આ મોસ્ટ IMP છે, તમારે યાદ રાખવાનું છે. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જે તમારે યાદ રાખવાનું છે કે અંતર હંમેશા ધન જ હોય. જ્યારે સ્થાનાંતર ધન હોઈ શકે, ઋણ હોઈ શકે અથવા 0 પણ હોઈ શકે. હવે આપણે ચોપડીનું એક અન્ય ઉદાહરણ ચોપડીમાં આપેલું છે, એ ફટાફટ જોઈ લઈએ. બહુ વાર લાગશે નહીં. જો તમને નીચે એક આકૃતિ દેખાય છે. બરાબર. જે આકૃતિનું વર્ણન ચોપડીમાં કરેલું છે એ આકૃતિ આપી નથી. તો એ આકૃતિનું વર્ણન પ્રવૃત્તિ 8.3 પ્રવૃત્તિ 8.3 ચોપડીમાં જોશો. એ જે થિયરી છે એ થિયરી આપણે અહીંયા સમજી લઈએ. એટલે ફરીથી તમારે થોડું ક્લિયર થાય. અંતર સ્થાનાંતર થઈ ગયું હશે પણ થોડું ચોપડીમાં છે એટલે આપણે જોઈ લઈએ એટલે બહુ વાંધો આવશે નહીં. ચલો સમજો, તમારો એક રૂમ છે જે ચોરસ આકારનો છે. બરાબર. એમાં તમને એવું કીધું છે પ્રવૃત્તિમાં કે કોઈ પણ એક ખૂણે ઊભા રહો. બરાબર. ખૂણે ઊભા રહીને શું કરો? તો કે એક દોરડું લો અને દોરડું એક ખૂણાની વિરુદ્ધ દિશાનો જે ખૂણો હોય એ ખૂણામાં જાઓ. આ ખૂણામાં ઊભો હોય તો આની વિરુદ્ધ દિશાનો ખૂણો એટલે કે પાછળની સાઈડ એટલે અહીંયા આવે તો આ ખૂણામાં હું ગયો. બરાબર. સમજો અહીંયા ઊભો હોઉં તો એની વિરુદ્ધ દિશા એટલે આમ આવે તો આ ખૂણેથી આ ખૂણામાં જાઉં. ટૂંકમાં આ બંને ખૂણા બને અથવા અહીંયા હોય તો અહીંયા જવાય. આમ બને. બરાબર. ટૂંકમાં બનવાની છે ક્રોસ લાઈન. તમે આ બનાવો કે આ બનાવો, મેં આ બનાવી છે. એક ખૂણો છે ત્યાંથી દોરડું લઈ વિરુદ્ધ દિશાના ખૂણામાં જાઓ તો એનું અંતર અને સ્થાનાંતર કેટલું હશે એ જણાવો. બરાબર. તો એકદમ ઈઝી છે. ચલો, અંતર એટલે શું? કેટલી લંબાઈ કાપીએ. તો A થી C સુધી ડાયરેક્ટ એ કૂદીને જશે. સ્પાઈડરમેન છે, સુપરમેન છે? તો કે નોટ પોસિબલ. બરાબર. A થી C સુધી ક્યારેય કૂદીને જવાનો નથી. તો શું કરશે? પહેલા A થી B જશે. ક્યાં જશે? A થી B. પછી જશે B થી C. ચલો તમને વંચાતું નહીં, થોડું લખી દઈએ ક્લિયર. પહેલા A થી B જશે ને પછી B થી C થશે. એ એનું ટોટલ અંતર
થશે એટસેટ્રા. સમજો 5 + 5 હોય તો 10 થઈ જાય એટસેટ્રા. એ તમારે કઈ જરૂર નથી કિંમતની. ટૂંકમાં અંતર કેટલું થાય તો કે જેટલું ગતિપથ કાપી એટલી લંબાઈ. તો કે અહીંથી અહીં જશે ને અહીંથી અહીં જશે. જ્યારે A થી C સુધી એ પહોંચશે. કઈ સ્પાઈડરમેન તો નહીં કે દોડીને કે ઉડીને જાય, બરાબર. એટલે આ એક અંતર કહેવાય, ગતિપથની ટોટલ લંબાઈ. અહીંથી અહીંયા પહોંચવા, અહીંયાથી અહીંયા આવવું પડે, B થી C જવું પડે તો A થી C પહોંચે. જ્યારે સ્થાનાંતર એ શું છે? પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનો તફાવત. અ એટલે કે અંતિમ અને પ્રા એટલે કે પ્રારંભિક. આખું લખતો નથી, બધામાં હવે લખવાની જરૂર ના હોય, બરાબર. ચલો, અંતિમ સ્થાન તમારે લખવાનું. હું સમજાવું છું એટલે નથી લખતો, પણ તમારે લખવાનું એક્ઝામમાં કે હોમવર્કમાં કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, બરાબર. સ્થાનાંતરની વ્યાખ્યા મુજબ એવું થાય તો અંતિમ સ્થાન કયું છે? C પર આવ્યો. અને પ્રારંભિક સ્થાન કયું છે? A. એટલે A થી C થયું ને અંતર ટોટલ. સ્થાનાંતર કેટલું થયું? A થી ચાલુ કરીને ક્યાં ગયો? C પર. એટલે કે આ લાઈન થઈ ડાયરેક્ટ આખી. સ્થાનાંતર તો આપણે સ્થાનાંતરમાં તો આપણે ખાલી 2 સ્થાન જ જોઈએ છે ને, બરાબર. તો એનો મતલબ AC થઈ ને. તો AC એ શું થશે? યાદ કરો. આ સમજો, આ કાટકોણ ત્રિકોણ બને છે, ચોરસ રૂમ હોય તો આ કાટકોણ ત્રિકોણ કહેવાય. ના, કાટકોણ ત્રિકોણ કહેવાય તો શું? આ કર્ણ કહેવાય. કર્ણ એટલે કે પાયથાગોરસનો નિયમ. કર્ણનો વર્ગ બરાબર 2 બાજુઓના વર્ગનો સરવાળો. આનું મારે સમજાવવાની જરૂર નથી, તમારે 8માં આવી ગયેલું છે, બરાબર. કે પાયથાગોરસનો નિયમ આપણે ભણ્યા હતા. કર્ણનો વર્ગ બરાબર 2 બાજુના વર્ગનો સરવાળો. આ ભણેલા છે. એ વર્ગમૂળમાં હોય, વર્ગ કાઢી નાખીએ તો આ વર્ગમૂળમાં આવી જાય, બરાબર. એટલે AC આટલો, એટલે સ્થાનાંતર આટલું થાય ડાયરેક્ટ. A થી C એટલે આ જ અંતર જોઈએ તો આ કર્ણ થયું. કર્ણ એટલે 2 બાજુના વર્ગનો સરવાળો થાય. જ્યારે સ્થાનાંતર અંતર જોઈએ તો A થી B અને B થી G. જ્યારે સ્થાનાંતર જોઈએ તો કર્ણ થાય. અંતર નહીં, પણ સ્થાનાંતર જોઈએ તો કર્ણ થાય, જે 2 બાજુના વર્ગનો સરવાળો. આ કાટકોણ ત્રિકોણ છે એટલા માટે એ સૂત્ર લગાવ્યું છે. તમારે આ યાદ ના રાખવું હોય તો ટૂંકમાં AC આપણા માટે જરૂરી આ છે કે AC કેટલું થાય? AC. તો અહીંયા અંતર વધારે છે. કેમ? A થી B જાય, B થી C ગયો. અંતર મોટું થાય ત્યારે સ્થાનાંતર નાનું, A થી C. એટલે અહીં અંતરનું મૂલ્ય એ સ્થાનાંતરના મૂલ્ય કરતાં કેવું છે? મોટું, બરાબર. એટલે આ રીતે ફરીથી એક અંતર અને સ્થાનાંતરનું ઉદાહરણ આપણે જોયું. ચોપડીમાં બીજું એક ઉદાહરણ છે. જે ભુવનેશ્વરથી દિલ્હી જાઓ તમે તો ગાડીમાં ઓડોમીટર. ઓડોમીટર એટલે જે તમારી કિલોમીટર દર્શાવે આંકડા, કિલોમીટરના આંકડા બતાવે, બરાબર. તો ભુવનેશ્વરથી દિલ્હી જાઓ એનું અંતર અને સ્થાનાંતરનું મૂલ્ય નોંધો. તો સિમ્પલ, તમને અંતરનું મૂલ્ય આપેલું છે કે ઓડોમીટરમાં કેટલું અંતર બતાવે છે કે ભુવનેશ્વરથી દિલ્હી ગયો તો ટોટલ 1850 કિલોમીટર અંતર બતાવે છે ઓડોમીટરમાં, બરાબર. અને એનું એકચ્યુઅલી સ્થાનાંતર એનું જોવા જઈએ છે ને તો 1200 કિલોમીટર જેવું થાય. આશરે 1220 થી 1270 કિલોમીટર. એટલે 1200 થી 1300 કિલોમીટર છે એનું સ્થાનાંતર. ખાલી 2 સ્થાનની જ લંબાઈ જોઈએ તો. પણ ભુવનેશ્વરથી દિલ્હી જાય, બરાબર, તો એની ગાડીમાં જાય છે એટલે અંતર એનું વધારે થાય છે. કેટલું? 1850. સમજો, આના દ્વારા સમજવું હોય તો શું? આ ભુવનેશ્વર અને દિલ્હી હોય તો ભુવનેશ્વરથી દિલ્હીનું ડાયરેક્ટ સ્થાનાંતર માપ્યું, 2 સ્થાન વચ્ચેનો ડાયરેક્ટ તફાવત માપ્યો તો 1200 થી 1300 કિલોમીટર આવે છે, વધારે નથી આવતો. જ્યારે એ ગાડીમાં જવું હોય તો આમથી આ રસ્તે એ જઈ શકતો નથી, તો એને ભુવનેશ્વરથી ક્યાંક બીજી જગ્યાએ જવું પડે છે અને ત્યાંથી પછી એ દિલ્હી પહોંચે છે. તો આ અંતર કેટલું થઈ જાય છે એનું? 1850. એટલે 500-600 કિલોમીટર એનું અંતર શું થઈ જાય છે? વધારે, બરાબર. એટલે ટૂંકમાં ભુવનેશ્વરથી દિલ્હીનું ડાયરેક્ટ સ્થાનાંતર જોવા જઈએ ડાયરેક્ટ તો ભુવનેશ્વરથી તેનું ડાયરેક્ટ સ્થાનાંતર જોવા જઈએ તો 1200 કિલોમીટર છે, 1220 જેટલું. જ્યારે ફરીને જાય છે પેલો ગાડીવાળો, એને ફરીને જવું પડે, ડાયરેક્ટ જંગલમાંથી જઈ શકે નહીં રોડે એમ, તો એ અંતર 1850 થાય છે. એ અંતર એ સ્થાનાંતર કરતાં વધારે આવે છે. ટૂંકમાં અંતર અને સ્થાનાંતરનો તફાવત હવે તમે સમજી ગયા કે શું ફરક છે, બરાબર. ખાસ યાદ રાખજો કે અંતર હંમેશા ધન જ હોય, જ્યારે સ્થાનાંતર ધન, ઋણ અથવા 0 ગમે તે હોઈ શકે. તો મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. કોઈ પણ તકલીફ હોય તો મને મેસેજ કે કોન્ટેક્ટ કરજો. ઓકે, ડન. ખુશ રહો.
મોજ કરો અને મોજ કરાવો.